સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 10 વર્ષ પહેલા શરીરના 5 ટુકડા કરી કંતાનમાં વીંટાળી ફેંકી દઈ હત્યામાં સંડોવાયેલા આરોપીને પાકિસ્તાન બોર્ડરના રામસર એટલે રાજસ્થાન નજીકથી ઝડપી પાડ્યો. સુરત પોલીસ કમિશનરે તારીખ 19/7/2025 થી 30/7/2025 સુધી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલા હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચના માણસો તે સૂચનાને અનુસંધીને તારીખ 14/2/2025ના રોજ 5:45 વાગે નવા બંધાતા બાંધકામની સાઇટ ઇલાઇટ એન્કલેવમાં વોચમેન બરકતભાઈ તેમજ તેની સાથે રહેતા હબીબ ઇમરાન તેમજ ગુડ્ડુ નાઓને એકબીજાની મદદથી યુસુફ અંસારી ઉંમર આશરે 30 થી 35 વર્ષની કોઈ અગમ્ય કારણસર કોઈ તીસરો હથિયાર વડે માથાના ભાગે ઘાતક ઈજા કરી માથું ડાબી બાજુથી છૂંદી નાખી મોત નિપજાવી મરણનારની લાશને બંને હાથ કોણીથી કાપી નાખી બંને પગ ઢીંચરથી કાપી નાખી એક પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી કંતાન વિટારી બનાવવાળી જગ્યાએથી કોઈ વાહન અથવા અન્ય રીતે લઈ જઈને કોજવે રોડ ઉપર મોહમ્મદ સલીમ મોહમ્મદ સફી બરફવાલાના ઘર સામે રોડ ઉપર નાખી લાશને ફેંકી દઈ ખૂન કરી ફેંકી દઈને ગુનો દાખલ કરેલ હતો રાંદેર પોલીસ સ્ટેશનમાં. જેથી તેમાં સંડોવાયેલ આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા સિંધી 10 વર્ષથી પોતાની ધરપકડ તારવા નાસ્તો ફરતો હતો. તેને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વર્કઆઉટ હાથ ધરીને રાજસ્થાન રાજ્યના પાકિસ્તાન બોર્ડર નજીકના રામસર ખાતેથી આરોપી હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમા ઉંમર 40 ધંધો ખેતમજૂરી રહેવાસી તામલિયાર ગરાડિયા બસ્તી થાન રામસર જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડી પાડવામાં આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને પકડીને તેની પૂછપરછ કરતા કહેલ કે અગાઉ રાંદેર વિસ્તારમાં આવેલ ઇલાઇટ એન્કલેવ નામની નવા બાંધકામની જગ્યાએ પોતાના ગામના બરકત મુરીદ સિંધી મારફતે નોકરીએ લાગેલ હતો અને બરકત મુરીદ સિંધીને તેની ઓળખીતી રેહાના નામની મહિલાએ જણાવેલ કે તેનો પતિ યુસુફ ખૂબ ત્રાસ આપે છે અને પોતાની દીકરી સાથે ગંદી હરકતો કરે છે, તેથી યુસુફ સાથે તેને છુટકારો તથા તલાક જોઈએ છે તેમ જણાવતા બરકતે રેહાનાને તેની પતિ યુસુફ સાથે ઉસ્માન ભરૂચીની ઇલાઇટ એન્કલેવ નામની નવા બાંધકામની જગ્યાએ બોલાવી રાત્રે દરમિયાન યુસુફને કુહાડીના 2-3 ઘા મારી તેનું ખૂન કરેલ અને લાશની ઓળખ ન થાય તે માટે બરકતે તેની સાથે ઇમરાન ઉર્ફે છોટુ મોડી તથા ઇન્દ્રજીત ઉર્ફે ગુડ્ડુ યાદવ તથા હબીબને લાશના ટુકડા કરી તે લાશને કોથળામાં ભરવા બોલાવેલ અને બરકત અને ગુડ્ડુ વહેલી સવારે લાશને 2 કંતાનના કોથળામાં ભરેલ અને તે લઈ તાપી નદીમાં ફેંકવા માટે ગયેલ હતા. તે દરમિયાન રસ્તામાં લાશનો પોટલો નીચે પડી જતા તેઓ ગભરાઈને નાસી ગયેલ. જેથી આ બનાવ બાદ પોલીસે ધરપકડથી ડરથી તેઓ નાસ્તો ફરતો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.